મારા મન મોજીલા વાલીડાઓ, આપણે દરરોજ બોલીએ છીએ મને લાગે છે કે, મને ખબર છે કે, હું જાણું છું કે. તો ચાલો આપણે એવા વાક્યો લઈને આપણે આવી ગયા છીએ. તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ઇંગ્લિશનું ગુજરાતી, ગુજરાતીનું ઇંગ્લિશ, એ પહેલાં આજના બપોરનો લાઈવ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. તો ચાલો થઈ જાવ તૈયાર. મને લાગે છે કે, મને લાગે છે કે આપણે બોલીએ છીએ મને લાગે છે. સાદા વર્તમાન કાળનું વાક્ય છે મને લાગે છે આઈ ફીલ. મને લાગ્યું આઈ ફેલ. તેને લાગે છે હી ફીલ્સ. મને લાગે છે કે, મને ખબર છે કે, હું જાણું છું કે. ચાલો મને લાગે છે આઈ ફીલ કે એટલે ધેટ. જે કાર્ડનું વાક્ય હોય તે સેન્ટેન્સ ગમે તે કાર્ડ હોય ને, મને લાગે છે કે આઈ ફીલ ધેટ. ચાલો મને ખબર છે એને આપણે બોલીએ છીએ આઈ નો. મને ખબર છે આઈ નો. મને ખબર છે કે આઈ નો ધેટ. હું જાણું છું કે આઈ નો ધેટ. જો ખબર એમાં પણ નો અને જાણું એમાં પણ નો. હું જાણું છું આઈ નો. મને ખબર છે આઈ નો. ચાલો મને ખબર છે કે તે અહીં આવશે. મને ખબર છે કે તે અહીં આવશે. મને ખબર છે કે આઈ ફીલ ધેટ. જે કાર્ડનું વાક્ય હોય એ કાર્ડ તે અહીં આવશે. સાદો ભવિષ્ય કાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો તે એટલે હી વિલ કમ. અહીં એટલે હિયર. ધેર એટલે ત્યાં. મને લાગે છે કે તે અહીં આવશે. આઈ ફીલ ધેટ હી વિલ કમ હિયર. મને લાગે છે કે તે અહીં આવશે નહીં. તો નોટ ક્યાં આવી જાય? જો તે અહીં આવશે અને નકાર વાક્યમાં નોટ આપણને ખબર જ છે. સહાયકારક ક્રિયાપદ પછી શું આવી જાય? નોટ. મને લાગે છે કે તે અહીં આવશે નહીં. આઈ ફીલ ધેટ હી વિલ નોટ કમ હિયર. મને લાગે છે કે તમે અંગ્રેજીમાં બોલશો. આઈ ફીલ ધેટ યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. હું જાણું છું કે તે અહીં આવશે. આઈ નો ધેટ હી વિલ કમ હિયર. મને ખબર છે કે તે અહીં આવશે. આઈ નો ધેટ હી વિલ કમ હિયર. અઘરું કંઈ છે જ નહીં. મને લાગે છે કે આઈ ફીલ ધેટ. હું જાણું છું કે આઈ નો ધેટ. મને ખબર છે કે આઈ નો ધેટ. ચાલો એક વાક્ય આવડે એટલે બધાય વાક્ય આવડી જાય. મને લાગે છે કે તેઓ ત્યાં જશે. મને લાગે છે કે આઈ ફીલ ધેટ. મને લાગે છે કે આઈ ફીલ ધેટ. તમે જોયું જે કાર્ડનું વાક્ય હોય એ. ચાલો મને લાગે છે કે, હવે શું અહીંયા છે? તેઓ ત્યાં જશે. સાદો ભવિષ્ય કાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તેઓ મીન્સ કે ધેય. વિલ ગો. ત્યાં એટલે ધેર. મને લાગે છે કે તેઓ ત્યાં જશે. આઈ ફીલ ધેટ ધે વિલ ગો ધેર. મને લાગે છે કે તેઓ ત્યાં જશે નહીં. તો નોટ ક્યાં આવી જાય? વિલ પછી આઈ ફીલ ધેટ ધેટ આઈ ફીલ ધેટ ધે વિલ નોટ ગો ધેર. મને ખબર છે કે તેઓ ત્યાં જશે. આઈ નો ધેટ ધે વિલ ગો ધેર. મને લાગે છે કે તમે અંગ્રેજીમાં બોલી રહ્યા છો. જો બોલી રહ્યા છો. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી. આઈ ફીલ ધેટ. મને લાગે છે કે તમે મીન્સ કે યુ એમાં આવે આર. યુ આર સ્પીકિંગ માં એટલે ઇન ઇંગ્લિશ. આઈ ફીલ ધેટ યુ આર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. મને લાગે છે કે તમે અંગ્રેજીમાં બોલી રહ્યા છો. આઈ ફીલ ધેટ યુ આર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. મને લાગે છે કે તમે અંગ્રેજીમાં ટાઈપ કરશો. આઈ ફીલ ધેટ યુ વિલ ટાઈપ ઇન ઇંગ્લિશ. મને લાગે છે કે પપ્પા તેને ખીજાઈ રહ્યા હતા. જો મને લાગે છે કે આઈ ફીલ ધેટ ખીજાઈ રહ્યા હતા. તમે અંગ્રેજી બોલી રહ્યા હતા. ચાલુ ભૂતકાળ વોઝ વોર પ્લસ આઈએનજી. ચાલો પપ્પામાં આવશે ફાધર. એમાં આવે એકવચન વોઝ. સ્કોલ્ડ એટલે ખીજાવું. વોઝ વોર પ્લસ આઈએનજી. તેને છોકરા માટે હી. તેને એટલે હીનું શું થઈ જાય? હિમ. હીનું હિમ. તેને કર્મ વિભક્તિ. આઈ ફીલ ધેટ ફાધર વોઝ સ્કોલ્ડિંગ હિમ. મને લાગે છે કે પપ્પા તેને ખીજાઈ રહ્યા ન હતા. આઈ ફીલ ધેટ ફાધર વોઝ નોટ સ્કોલ્ડિંગ હિમ. મને લાગે છે કે પપ્પા તેને ખીજાશે. સાદો ભવિષ્ય કાળ. આઈ ફીલ ધેટ ફાધર વિલ સ્કોલ્ડ હિમ. મને ખબર છે તો શું થઈ જાય? આઈ નો. હું જાણું છું. આઈ નો. મને લાગે છે કે આઈ ફીલ ધેટ તે રૂપિયા ઉછીના દેશે નહીં. મિત્ર એ પહેલાં યાદ રાખજો, ઉછીનું લેવું તો બોરો, ઉછીનું દેવું એટલે લેન્ડ. ચાલો તે રૂપિયા ઉછીના દેશે તો હી વિલ લેન્ડ મની. તે રૂપિયા ઉછીના દેશે નહીં. હી વિલ નોટ લેન્ડ મની. ઇંગ્લિશનું ગુજરાતી, ગુજરાતીનું ઇંગ્લિશ. ચાલો હું પણ તમને વાક્ય આપીશ. મને લાગે છે કે આઈ ફીલ ધેટ તેણી રડી રહી છે. જો અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે. ચાલુ વર્તમાન કાળ. તેણી રડી રહી છે. સી ઇઝ ક્રાઇંગ. મને લાગે છે કે તેણી રડશે. આઈ ફીલ ધેટ સી વિલ ક્રાય. મને લાગે છે કે તેણી રડી રહી હતી. ચાલુ ભૂતકાળ. આઈ ફીલ ધેટ સી વોઝ ક્રાઇંગ. મને ખબર છે કે તેણી રડી રહી છે. આઈ નો ધેટ સી ઇઝ ક્રાઇંગ. હવે ઇંગ્લિશનું ગુજરાતી, ગુજરાતીનું ઇંગ્લિશ. ચાલો આઈ ફીલ ધેટ
મને લાગે છે કે આઈ ફીલ ધેટ મને લાગે છે કે ચાલો જોવું જોઈએ. જો આઈ ફીલ ધેટ એટલે શું થાય? મને લાગે છે કે. આઈ નો ધેટ એટલે હું જાણું છું કે, અથવા મને ખબર છે કે. ચાલો ધે વિલ, જો એ પહેલાં નકાર વાક્ય છે. ધે વિલ નોટ થિંક. થિંક એટલે વિચારવું. એ પહેલાં ધે વિલ થિંક, તેઓ વિચારશે. ધે વિલ નોટ થિંક, તેઓ વિચારશે નહીં. મને લાગે છે કે તેઓ વિચારશે નહીં. મને લાગે છે કે. ચાલો હી વિલ રીચ, તે પહોંચશે. બિફોર અસ, આપણી પહેલાં. મને લાગે છે કે તે આપણી પહેલાં પહોંચશે. આઈ ફીલ ધેટ, મને લાગે છે કે. બધા આ તમામ વાક્યમાં આપણે આઈ નો ધેટ, મને ખબર છે કે, હું જાણું છું કે, બધાયમાં આપણે આઈ નો ધેટનો ઉપયોગ કરી શકીએ. મને ખબર છે કે, હું જાણું છું કે, બધાયમાં શું આવે? આઈ નો ધેટ. આઈ ફીલ ધેટ, મને લાગે છે કે. હી ઇઝ અલોન, તે એકલો છે. ક્યાં? ઘરે. કોઈ પણ સ્થળ પહેલાં એટ આવે છે. મને લાગે છે કે તે ઘરે એકલો છે. ચાલો આઈ ફીલ ધેટ, મને લાગે છે કે. હી ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ગોટ અપ સાદા ભૂતકાળનું વાક્ય છે. તે સવારમાં વહેલો ઉઠ્યો. આઈ ફીલ ધેટ હી ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. મને લાગે છે કે તે સવારમાં વહેલો ઉઠ્યો. મને લાગે છે કે તમે અંગ્રેજીમાં બોલશો. આઈ ફીલ ધેટ યુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. ચાલો આઈ ફીલ ધેટ, જો આઈ ફીલ ધેટ ધે આર કોલિંગ યુ. આઈ ફીલ ધેટ મને લાગે છે કે ધે આર કોલિંગ યુ. કોલના બે અર્થ થાય, બોલાવવું અને ફોન કરવો. અહીં આપણે આ વાક્યમાં બોલાવવું એવા સેન્સમાં ઉપયોગ કરશું. ચાલો આઈ ફીલ ધેટ ધે આર કોલિંગ યુ. આ વાક્યનું ગુજરાતી તમે કોમેન્ટ કરી નાખજો. ચાલો હવે ગુજરાતીનું ઇંગ્લિશ. મને લાગે છે કે, જોયું તમે? જો મને લાગે છે કે, મને લાગે છે કે, મને લાગે છે કે, મને લાગે છે કે, આ બધા વાક્યમાં આપણે મને ખબર છે કે, હું જાણું છું કે. ચાલો મને લાગે છે કે આઈ ફીલ ધેટ તે મને યાદ કરશે. મિત્રો યાદ કરો, યાદ કરવું એટલે રિમેમ્બર, યાદ કરાવવું એટલે રિમાઇન્ડર. સાદો ભવિષ્યકાળ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. મને લાગે છે કે આઈ ફીલ ધેટ તે એટલે હી વિલ રિમાઇન્ડ મી. હી વિલ રિમાઇન્ડ મી. મને લાગે છે કે, જો મને લાગે છે કે તમે આવ્યા. આઈ ફીલ ધેટ તમે આવ્યા. સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આઈ ફીલ ધેટ યુ કેમ. આમાં શું છે? મને લાગે છે કે પપ્પા આવશે. આઈ ફીલ ધેટ ફાધર વિલ કમ. મને લાગે છે કે પપ્પા આવ્યા. આઈ ફીલ ધેટ ફાધર કેમ. મને લાગે છે કે પપ્પા આવી રહ્યા છે. આઈ ફીલ ધેટ ફાધર ઇઝ કમિંગ. મને લાગે છે કે આઈ ફીલ ધેટ તે મને મેસેજ મોકલશે. મોકલવું એટલે સેન્ડ. સાદો ભવિષ્યકાળ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હી વિલ સેન્ડ મી અ મેસેજ. મને લાગે છે કે તે મને મેસેજ મોકલશે. આઈ ફીલ ધેટ હી વિલ સેન્ડ મી અ મેસેજ. મને લાગે છે કે મમ્મી ચા બનાવી રહ્યા છે. જો બનાવી રહ્યા છે, તમે બોલી રહ્યા છો, તમે લખી રહ્યા છો, તેઓ જઈ રહ્યા છે, હું બોલી રહ્યો છું, હું જઈ રહ્યો છું, તેઓ આવી રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી. આઈ ફીલ ધેટ મમ્મી ચા બનાવી રહ્યા છે. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી. મમ્મીમાં આવે ઇઝ. આઈ ફીલ ધેટ મધર ઇઝ મેકિંગ ટી. મધર ઇઝ મેકિંગ ટી. મને લાગે છે કે, ચાલો મને ખબર છે કે મમ્મી ચા બનાવશે. આઈ નો ધેટ ચા બનાવશે. સાદો ભવિષ્યકાળ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ નો ધેટ મધર વિલ મેક ટી. મને લાગે છે કે તમે અત્યારે હસી રહ્યા છો. મને લાગે છે કે તમે અત્યારે હસી રહ્યા છો. ચાલો વર્તમાન કાળ. આનું પણ તમે અંગ્રેજી કોમેન્ટ મને કરી નાખજો. ચાલો તમે આનું પણ કોમેન્ટ કરી નાખજો. ચાલો મને ખબર છે કે, મને ખબર છે કે તમે અંગ્રેજીમાં બોલશો. ચાલો આનું પણ તમે. મને લાગે છે કે તમે અત્યારે હસી રહ્યા છો. મને ખબર છે કે તમે અંગ્રેજીમાં બોલશો. હું જાણું છું કે તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા છો. ચાલો આ 3-4 વાક્યનું તમે ઇંગ્લિશનું ગુજરાતીનું ઇંગ્લિશ કરી નાખજો. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. બપોરનો વિડીયો જોઈ લેજો. અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. વધુને વધુ શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે ટૂંક સમયમાં આવી રહ્યા છીએ દરેક ટેન્સના, દરેક કાર્ડના મોટા પેરેગ્રાફ ઇંગ્લિશનું ગુજરાતીનું ઇંગ્લિશ. તો ચાલો એ પહેલાં આજનો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, હજી એકવાર જોઈ લેજો. મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. થેન્ક્સ અ લોટ.